કારણ કે તે વખતે નિર્ભયા કેસ વખતે તમામ લોકોએ આખો દેશ જાણે કે રસ્તા પર આવી ગયો હતો, નેતાઓ તો મગજના આંસુ સારી રહ્યા હતા, પરંતુ 3 વર્ષમાં તેમને કદાચ કોઈ ખ્યાલ ના આવ્યો કે તાત્કાલિક રીતે આ કાયદામાં ફેરફાર એવું નથી. એમને તો બધો જ ખ્યાલ છે અને ખ્યાલ રાખીને જ એમણે કદાચ નથી કર્યું, જાણી જોઈને આ વસ્તુ. કેમ કે આ વસ્તુ એવી નથી કે જેને ભૂલી જવાય, જે દરેક વર્ષે અને દરેક રોજની ઘટનાઓ છે. આ કે નિર્ભયાની આ ઘટના થયા પછી ઘટનાઓ અટકી નથી. આપ જોશો કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આપણા રેકોર્ડ જોશો તો એમાં ઘણો વધારો થયો છે. અને કદાચ આ વસ્તુ છે આ બન્યા પછી છોકરીઓએ કદાચ આવી અને આ કમ ફોરવર્ડ થઈને એમને આ કમ્પ્લેન રજીસ્ટર કરાવતી થઈ છે. પણ એ જયારે થઈ છે ત્યારે તમારું તંત્ર તો તમે એટલું જડબે સલાક બનાવો. કેમ કે આજે તમે તંત્ર તેનો જે અભાવ છે, જડબે સલાક રીતે જે કાર્યવાહી કરવી જોઈએ. રાહુલભાઈ શું કહેશો? કારણ કે જયારે સુપ્રીમ કોર્ટમાં જયારે આ મેટર ચાલી ત્યારે કોર્ટે ચોખ્ખું કીધું કે અત્યાર સુધી કેન્દ્રએ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી કરી નહીં અને હવે અપરાધીને જે છોડવા માંગે તેને અટકાવવા માંગો છો, જે ખૂબ જ સૂચક કહી શકાય. એટલે દેખો, હું એક વાત કહીશ કે આપણા દેશની અંદર જે અલગ અલગ તંત્રો છે, જેમ કે કાયદો વ્યવસ્થાનું એક તંત્ર છે, ન્યાય તંત્ર છે, જેમ પાર્લામેન્ટની અંદર સંસદ સભ્યોનું બનેલું એક તંત્ર છે. આ જે જેટલું બી વસ્તુ છે ને એ લેવલ ઉપર ખરેખર એક્ટિવ છે જ નહીં, જે લેવલ પર એમને એક્ટિવ હોવું જોઈએ. એટલે સૌથી મોટો ચેન્જ તો અહીંયા લાવવાની જરૂર છે. બીજી વસ્તુ કે કોર્ટ જે છે એ કોર્ટ એ સર્ટેન કાયદાથી બંધાયેલું છે. એ કાયદાથી ઉપરવટ જઈને કશું કરવાનું છે નહીં. હા, પણ સમજો કોઈ જગ્યા ઉપર કાયદો બદલવાની જરૂર છે તો એ કાયદો એ તાત્કાલિક લેવલ પર બદલાવાની જરૂર છે. પછી એની માટે આટલા વર્ષો જાય. અને હું તો એક મને મતલબ કહેતા પણ થોડું એ થાય છે, પણ આપણું જે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરીએ છીએ ને, એક્ઝેક્ટલી એ ફાસ્ટ ટ્રેક પણ સ્લો છે. એક્ઝેક્ટલી આ આપણા બે મારા વકીલ મિત્રો બેઠા છે, અમે ત્રણેય પ્રેક્ટિસિંગ એડવોકેટ છીએ. અમને ખ્યાલ છે કે જ્યારે કોર્ટની અંદર કોઈ કેસ ફાસ્ટ ચલાવવા માંગતા હોય છે ને શું અમને તકલીફ પડતી હોય છે. એટલે આપણું જે ન્યાય છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ પરિણામ જલ્દી આવે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ સ્લો છે. આપણે એને ફાસ્ટ ટ્રેક કહીએ છીએ, પણ ફાસ્ટ ટ્રેકમાં બી મિનિમમ 6 મહિના નીકળી જાય છે, મિનિમમ કહું છું. અને એ કહેવાતો ટાઈમ છે, બાકી તો વર્ષો ફાસ્ટ ટ્રેકમાં પણ નીકળે છે. એટલે આપણા દેશની અંદર પર્ટિક્યુલરલી જેમ કે આવા ગંભીર પ્રકારના જે અપરાધો છે 376 જે છે, અને જેટલા પણ મતલબ ગંભીર અપરાધો જેની આજીવન કેસ સુધીની સજાઓ છે, તો એની અંદર તાત્કાલિક લેવલ ઉપર સુધારા લાવવા ખૂબ જ જરૂરી છે. અને એ સુધારા જે રીતે બી જે પણ મતલબ રાજ્યસભામાં કે લોકસભામાં જ્યાં પણ અટકેલું હોય ત્યાંથી ફાસ્ટ એને મૂવ કરી અને તાત્કાલિક એને અમલીકરણમાં લાવવું જ પડશે. અધરવાઇઝ શું થશે કે આજે આવા ગંભીર આરોપીઓ જેમ કે આજે નિર્ભયા કાંડ જે બન્યું એની અંદર સૌથી વધારે મતલબ ક્રાઇમ જે કર્યું છે એ આજ સગીર વયના બાળક તો ના કહેવાય, સગીર વયના અપરાધીએ કર્યું છે. એટલે હવે એ આટલું અપરાધ કર્યા પછી બી જો એ ઇઝીલી 3 વર્ષ પછી છૂટી જતો હોય તો એ શરમજનક વસ્તુ આપણા માટે છે. ચોક્કસ સુધારો લાવવાની ખૂબ જ જરૂર છે. મીનાબેન, શું લાગે છે કેવી અસર પડી શકે છે આનાથી? જે અન્ય જે સગીર વયના જે અપરાધીઓ કહી શકાય તેના પર કેવી અસર થવાની હવે? એમાં એક મને તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આના પરથી નેગેટિવ અસરો સૌથી વધારે પડશે. એનું કારણ એ છે કે અપરાધ કરો ને 3 વર્ષમાં છૂટી જાઓ. કારણ કે આપણા દેશમાં ગરીબી એટલી બધી છે કે એના કારણે એવા ઘણા બધા કિશોરો છે કે જેને આ પ્રકારની કિશોર અને કિશોરીઓ બંને કે એમને આવા પ્રકારની લાલચો આપવામાં આવે કે ભાઈ આ બહુ તો શું થશે, 3 વર્ષની સજા, ત્યાં અમને કોઈ મારઝૂડ થવાની નથી, અમારી સાથે કોઈ બીજા અત્યાચારો થવાના નથી, અમને ખાવા પીવાનું મળશે. એટલે આ પ્રકારનું એક જે મેસેજ જે છે મેસેજ સમાજમાં જાય છે અને એના કારણે આ જે સગીર વયના જે બાળકો જે છે એમનામાં ક્રાઇમ રેટ વધશે. તમે 158% આટલા 3 વર્ષમાં આપણે જોયા છે, એનાથી વધારે એ રેટ વધશે જો આ પ્રકારનો નહીં થાય. એટલે આ નિર્ભર જે તંત્ર જે છે એ નિર્ભર તંત્ર એની કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને આ પ્રકારનો જે સુધારો છે એ બને એટલો જલ્દી. કેમ કે આ તમે લખ્યા કરો કે 21 વર્ષ પછી આ થશે, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ પણ આપવી જોઈએ એની સાથે. એટલે આરોપીઓ પણ એટલા નિર્ભય થઈ જશે, સગીર આરોપીઓ પણ નિર્ભય બની જવાના છે. ચોક્કસ એક્ઝેક્ટલી આ નિર્ભયામાં બધા આ સગીર આરોપીઓ નિર્ભય થઈ ગયા. જી, આજ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારા કરવાની વાત ચાલી રહી છે, પરંતુ હજુ સુધી સુધારો થયો નથી. પરંતુ જ્યાં સુધી સગીર અપરાધીની વાત છે, સોનલબેન શું કહેશો? સગીર અપરાધીને જ્યારે સુધારણા માટે મોકલવામાં આવે છે કોર્ટના આદેશથી, ખરેખર તેમાં સુધારો થાય છે ખરો? પહેલી વાત તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ છે જ નહીં.
અહીંયા તમે ઓબ્ઝર્વેશન હોમમાં જાઓ તો વાત કરશે, બધું કાગળ પર તો એટલું ફર્સ્ટ ક્લાસ બતાવે ને કે તમને એવું લાગે કે અત્યારે આ રિપોર્ટ આમ બધી જગ્યાએ ચાલી જાય, એટલો રિપોર્ટ આમ રેડી જ હોય. ફોર્મ બોર્મમાં સહીઓ કરાવી લીધી હોય, વિઝિટ ના કરી હોય તો સાયકોલોજીસ્ટની સહીઓ કરાવી લીધી હોય, અથવા તો દરેક જગ્યાએ માણસ જે હોય, સપોઝ નાનો આરોપી છે, કાચા કામનો કેદી છે, કોઈ મર્ડર કરીને આવ્યું છે, કોઈ રેપ કરીને, તો દરેક માણસને પહેલા તો દરેક દીકરાઓ જે હોય એ લોકોને ભેગા ના રખાય, એ લોકોની એક પહેલા વય મર્યાદા નક્કી કરવી જોઈએ, અલગ અલગ રાખવા જોઈએ. એ ગંભીર પ્રકારનો ગુનો જે આચર્યો છે એ અગર નાના ચોરીવાળા આરોપીને મળશે તો પેલા માણસની હિંમત વધશે, અને પેલો દાદાની જેમ ફરતો હોય કે હું તો મર્ડર કરીને આવ્યો છું, પેલા લોકો છોકરાઓ જે ડરે. હું એવું માનું કે તમે ખાલી વિઝિટ કરો ઓબ્ઝર્વેશન હોમની, ત્યાં કેવી રીતે ભણાવવામાં આવે છે, કેટલા સાયકોલોજીસ્ટ છે, અને આ જ દીકરાની વાત કરીએ છીએ કેટલી રીતે તમે એનું કેટલી વાર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ જોડે એના સેશન થયા છે, અને સાયકોલોજીસ્ટનું શું માનવું છે. કારણ કે તમે જો નરેન્દ્ર, જે આ જે સિસ્ટમ છે ઓબ્ઝર્વેશન હોમની, એમાં તમને અંદર જવા દેવામાં નથી આવતા. બીજું કે સગીર બાળક હોય એટલે એમનો ક્રિમિનલ રેકોર્ડ ભૂસી નાખવામાં આવે છે, પાછળથી એમને નામ પણ બદલીને એમને નવી ઓળખ, નવી જગ્યાએ વોકેશનલ ટ્રેનિંગ ની વાત કરીએ તો સિલાઈ મશીન મળે છે, બીજું તો કઈ મળતું નથી. નાના નાના ઉદ્યોગની વાત કરે છે. આવા જે પ્રકારનો ગુનો આચરો છે એ વ્યક્તિને અગર કાયદામાં સુધાર લાવવો હોય તો ઓબ્ઝર્વેશન હોમમાં 3 વર્ષની જગ્યાએ 10 વર્ષ કરો. ચોક્કસ, એટલે કે 10 years કરો, હમણાં લાઈન પર આવશે. એમાં કાયદામાં સુધારો કરવો જોઈએ. મીનાબેન, જે રીતે માની લો સુધારો, નવો કાયદો આવે, એમાં વય મર્યાદા ઘટાડવાની વાત છે, 18 થી 16 વર્ષ કરવામાં આવે, આમ છતાં પણ આ જ પરિસ્થિતિ જો રહેવાની હોય તો એમાં કઈ રીતે સુધારો આવી શકે? જો આ 16 વર્ષે કરવામાં આવે પણ એને જ્યાં મોકલવામાં આવે છે સુધારવા માટે, એનું પણ આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તપાસવું પડે. કેમ કે તમે વયમર્યાદા ઘટાડી દો એનાથી એ નથી થતું કે એને જ્યાં મોકલી આપ્યો છે ત્યાં સુધરી જ જશે. કે એ તમારી પાસે બેકઅપ પ્લાન શું છે? તમે 16 વર્ષ તો કર્યું, આ 16 વર્ષના બાળકને તમે આ પ્રોટેક્શન હોમમાં મોકલી આપ્યો, સુધારણા ગૃહમાં મોકલી આપ્યો, પણ આ કહેવાતા સુધારણા ગૃહમાં ખરેખર સુધરે છે કે વધારે બગડે છે? જે જેલોમાં થાય છે એ આ જે બાળ સંરક્ષણ ગૃહ છે એમાં પણ એ જ વસ્તુ થાય છે કે ત્યાં જે દાદો જે કહેવાતો હોય કે દાદી જે કહેવાતી હોય, ખરેખર તો આ છોકરીઓ માટેની શું વ્યવસ્થા છે એ પણ નથી ખબર. સોનલબેને કીધું બરાબર છે કે ત્યાં તમને એન્ટ્રી જ નથી, એટલે અંદર શું થાય છે તમને ખબર નથી. જી ચોક્કસ. રાહુલભાઈ, શું કહેશો, સગીર અપરાધીઓની સંખ્યા ઘટે, તેમનું જે માનસ ફેરવાય, તે માટે કેવા પ્રકારનો નવો એમાં જોગવાઈ કરવાની જરૂર છે તમારી રીતે? સગીર અપરાધીઓની સંખ્યા તો હવે અપરાધને અને મતલબ કાયદાને તો કોઈ એટલું બધું નહીં લાગે વળગે, પણ અપરાધ એ ઘટાડવાનું રીઝન શું છે? એજ્યુકેશન વધે, અને સપોઝ આ એનજીઓ જે અત્યારે કામ કરે છે એ અમુક જગ્યા પર ગામડામાં કે ક્યાંય જઈને સેમિનાર્સ એટેન્ડ કરે, યા પછી મતલબ શું કહેવાય રોજગારી વધે તો અપરાધો, ફક્ત કાયદો બનાવવાથી નથી ઘટવાનું. એ બધી વસ્તુ એ અપરાધ કોઈ પણ વ્યક્તિ આજે સમજો એજ્યુકેશન હશે, એની પાસે રોજગારી હશે, અને એની પાસે મતલબ શું કહેવાય સમજ આપનારું કોઈ હશે તો અપરાધમાં 100% ઘટાડો થવાનો. સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ બનાવવાનું જરૂર છે. એક વસ્તુ હું વારંવાર મતલબ શું કહેવાય મારા ઘણા ઇન્ટરવ્યુમાં કહેતો હોઉં છું કે કાયદાના અમુક સબ્જેક્ટ એ આપણા ભણતરમાં ઉમેરવા બહુ જરૂરી છે, અને એ એક્ઝેક્ટલી છે નહીં. હું તમને કહીશ કે જ્યાં સુધી કોલેજ પૂરી ના કરો ને, રેર કેસીસની અંદર કાયદા વિશે જાણવા મળતું છે. તમે હા LLB ચાલુ કરો ત્યારે ખ્યાલ આવતું હોય છે કે આ બધા કાયદા છે, પણ જે બેઝિક્સ ઘણા લોકો 10મું ભણીને છોડી દેતા હોય છે, તો ઇવન 9મા કે 10મા ધોરણમાં કાયદા અને અમુક પ્રકારના અપરાધોમાં શું સજાઓ છે, શું થઈ શકે છે, એ બધું ઉમેરો કરવાથી કદાચ મતલબ શું છે એ બહુ વહેલી નાની ઉંમરમાં તમને કાયદાનું નોલેજ થાય, અને અપરાધો સામે શું સજાઓ છે, શું થઈ શકે છે એ બધું નોલેજ હોય તો કદાચ થોડું ઘણું પ્રમાણ ઘટી શકે છે અપરાધ. સોનલબેન, શું કહેશો? મારું કેવું છે કે જે આપણે પહેલા ફોરેનની વાત કરીએ તો PG-13 એટલે કે જે કાર્ટૂન નેટવર્ક્સ પણ જે હોય છે એમાં પણ એવું સિસ્ટમ હોય છે કે જે PG-13 એટલે 13 વર્ષથી નીચેનું બાળક હોય એ આ કાર્ટૂન ના જોઈ શકે. અત્યારે જે આપણે વાત કરીએ તો પુખ્ત વયના જે બાળક, આપણે જે પુખ્ત વયના હોય એ બાળકો એવી રીતે વિચારતા થઈ ગયા છે, એમનામાં વધારે મેચ્યોરિટી આવી જાય, વધારે એ લોકોનું કહેવાય ને, એ લોકો દરેક વસ્તુ જાણવામાં એમનામાં ઇંતજારી હોય બાળકમાં. અત્યારે જે ટીવી પર જે બધા સોંગ્સ ને એ બધું જે આવતું હોય છે, એટલે આપણે એમ જોવા જઈએ કે આપણે વિકાસની વાત કરીએ છીએ ને બધી વાત કરીએ છીએ કે આપણે આગળ વધી ગયા, પરંતુ જે ટીવી અને મીડિયાના માધ્યમથી અથવા તો જે પિક્ચરો અત્યારે બની રહ્યા છે કે જે એડલ્ટ હોય એમાં US સર્ટિફિકેટ આપ્યું છતાં પણ આપણે સિનેમામાં જોવો તો નાનું બાળક લઈને જતા, એ તો બાળક તો 5 વર્ષનું છે. એટલે એ જે સિસ્ટમ છે ત્યાં પણ બદલાવાની ખૂબ જ જરૂર, ઘરેથી સ્ટોપ મારવાની જરૂર છે મા બાપે કે આ પ્રોગ્રામ આવે છે, આ મૂવી નથી જોવા જેવું, આમાં ક્રાઇમ વધારે છે. ધડાધડ આપણે કહીએ એક્શન થ્રિલર મૂવી છે, એક્શન થ્રિલર મૂવીમાં રિવોલ્વરો ચલાવે છે ને સિગરેટ પીવે છે ને પછી એને બ્લડ દેખાડે, પણ ખબર તો પડે જ છે. એટલે પહેલા ઘરેથી જાગવાની જરૂર છે તો જ બધું ચેન્જ થશે, અધરવાઇઝ NGO બી કંઈ નહીં કરી શકે અને કશું નહીં. જ્યાં સુધી આપણે નહીં જાગીએ ત્યાં સુધી
કોઈ મતલબ નથી, એટલે કોઈ કે કશું બાળકો જલ્દી મેચ્યોર થઈ રહ્યા છે, પરંતુ જે રાજકીય જે ઈચ્છા શક્તિનો કહેવાય તે જલ્દી એટલી મેચ્યોર હજુ થઈ નથી આ કેસમાં, તેવું ચોક્કસ કહી શકાય. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ રાહુલભાઈ, મીનાબેન અને સોનલબેન, આપ તમામનો આભાર. તો જે રીતે નિર્ભયા કેસમાં સગીર અપરાધીને કાયદાના મજબૂત કાયદાના અભાવે છૂટી ગયો છે, આગામી દિવસોમાં જો મજબૂત કાયદો હશે તો જ સગીર અપરાધી હોય કે અન્ય કોઈ તેને સાચા અર્થમાં સજા મળી શકે અને નિર્ભયા જેવા અસંખ્ય પરિવારોને ન્યાય મળી શકશે. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર. પ્રસ્તુત કરતા ગુજરાતી મેટ્રોમોની ફોર હેપી મેરેજીસ.